નમસ્કાર. અમરેલી જિલ્લાના બગસરા માર્કેટિંગ યાર્ડમાં વિવાદ. બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા તુવેરની ખરીદી ચાલી રહી છે, ત્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા મંડળી સાથે હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ. મંડળી દ્વારા આક્ષેપ છે કે જે શેડમાં તુવેરની ખરીદી ચાલી રહી છે ત્યાં ઇરાદાપૂર્વક વેપારી પેઢીનો માલ મૂકવામાં આવ્યો. સાથે જ માનવ ટ્રેડર્સને 3000 રૂપિયાની મગફળીનું નુકસાન થયું હોવાની વાત સાથે મંડળી પાસે ભરપાઈ માંગતી નોટિસ પણ આપવામાં આવી. આ મામલે ખેડૂતો યાર્ડમાં એકત્ર થયા અને સૂત્રોચ્ચાર કરીને મંડળી સાથે થતી હેરાનગતિ બંધ કરવાની માંગ કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જય હિન્દ, જય ભારત. બગસરા વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા બોલું છું. આજે સરકારશ્રીના ટેકાના ભાવની PSS તુવેરની ખરીદી ચાલી રહી છે, ત્યારે આજે અમારી સંસ્થા મંડળી ખરીદી કરી રહી છે અને અત્યારે બોડી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે. જ્યારે અમારી માર્કેટિંગ યાર્ડની અંદર છેલ્લો શેડ અમને ફાળવવામાં આવ્યો છે અને અત્યારે સતત ખેડૂતો પોતાનો માલ લઈને આવે છે, ત્યારે 10 વાગ્યા સુધી ખેડૂતોને યાર્ડની અંદર પ્રવેશ નથી આપવા દેતા અને અન્ય છૂટક જે જણસી આવે છે એનો કોઈ અમે વિરોધ નથી કરતા, એ અમારા ભાઈઓ જ છે. પણ જ્યારે અમારા ખેડૂતોએ જ્યારે તેમના વાહન લઈને આવે અને એ વાહન કોઈ એમનો સામાન 15 દિવસથી અહીંયા પડેલો છે અને વાહનને ક્યારેય જરીકે અડચણ થાય તો એ તરત જ અમારી ઉપર આક્ષેપ નાખે છે અને ખોટી અમને નોટિસો ફરકારે છે. આટલા રૂપિયા દેવા જોઈએ, બહુ મોટી રીતે અમને દબાણ કરવામાં આવે છે અને આક્ષેપો ખોટા નાખવામાં આવે છે. અને ખરેખર જો એ આક્ષેપો સાબિત કરવા હોય તો એ લોકો CCTV કેમેરાની અંદર જોઈ શકે છે. કેમેરા અંદર જોયા વગર અમારી ઉપર ખોટા આક્ષેપ ન નાખે એ માટે હું તમામ મારા ખેડૂતો ભાઈઓને ખાસ નમ્ર અપીલ છે. મારું નામ કૌશિકભાઈ ધડુક છે. મેં કાગદડીના ખેડૂત છે. જો યાર્ડની અંદર પ્રશ્ન થતો હોય જગ્યા માટેનો યાર્ડના મેનેજમેન્ટને, તો કહેવાનું એટલું કે આ ઉનાળાનો સમય છે, ડિગ્રી તાપમાન વધુ હોય તો ખેડૂતો બહાર ખરીદી કરી શકે મંડળી, પણ બહાર ખેડૂત વધારે હેરાન થાય. બીજું કે 2-3 વર્ષ પહેલાં અહીંયા 3 તાલુકાની સિંગની કેટલી બધી ખરીદી થતી બધા ખેડૂત જાણે છે. તો અન્ય જગ્યાએ જો ખરીદી ફેરફાર કરવામાં આવશે તો ખેડૂતને પાણીના પીવાથી માંડીને ઘણા બધા બહાર પ્રશ્ન રહેતા હોય ને એટલી બધી ઉનાળાની ગરમીની અંદર. તો યાર્ડની અંદર એટલી બધી કોઈ ખેડૂતના જણસીની આવક કોઈ છે નહીં, તો આ એક શેડની અંદર જ ખેડૂતને ખરીદી કરવાની માંગ ખેડૂતને બધાની છે કે અહીંયા યાર્ડની અંદર જ આ ખરીદી શરૂ રહી છે.